હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? સરસ. મને કહો જોઈએ, દિવાળી વેકેશનમાં બધાએ મજા કરીને? ખાઈ પીને તાજા માજા થઈ ગયા હશો. મિત્રો, આજે આપણે અંગ્રેજી વિષય ભણવાના છીએ. તમને સેમિસ્ટર 1માં અંગ્રેજી ભણવાની મજા પડી હતી ને? તો આજથી આપણે સેમિસ્ટર 2ની શરૂઆત કરીશું. આ વખતે તમને ઇંગ્લિશ વિષય ભણવાની ખૂબ જ મજા આવશે, કારણ કે આપણે ઇંગ્લિશ વિષય ભણીશું ફૂલ એન્ટરટેનમેન્ટની સાથે. સેમિસ્ટર 1માં આપણે 4 યુનિટનો અભ્યાસ કર્યો હતો અને સાથે સાથે શું શીખ્યા હતા? રિવિઝન. ખરી વાત ને? આપણે અભ્યાસ શરૂ કરીએ તે પહેલા તમારે મારા હજી એક પ્રશ્નનો જવાબ આપવાનો છે. તમારામાંથી કેટલા વિદ્યાર્થી મિત્રોને આપણા દેશનું નામ ખબર છે? કોણ કહેશે? ખૂબ સરસ. ઇન્ડિયા. મિત્રો, તમને તો ખબર જ છે ને કે આપણા દેશમાં વિવિધ ધર્મ અને વિવિધ જાતિના લોકો રહે છે. છતાં આપણા દેશની ખાસિયત એ છે કે અહીં વિવિધતામાં પણ એકતા જોવા મળે છે. બાળ દોસ્તો, તમને ખબર છે કે ભારતમાં રહેતા વિવિધ લોકોની જેમ ભારતીયોના ખોરાકમાં પણ ખૂબ બધી વિવિધતા જોવા મળે છે. તમે વિવિધ ભારતીય વાનગીઓના નામ તો સાંભળ્યા જ હશે ને? સાંભળ્યા જ હોય ને? ચાલો, હું પણ તમને યાદ કરાવું. સૌ પહેલા ગુજરાતી વાનગીઓ કઈ કઈ? દાળ, ભાત, રોટલી, શાક, ઢોકળા વગેરે. પંજાબી વાનગીઓ જેવી કે પાલક પનીર, પરાઠા, મક્કે દી રોટી, સરસોદા શાક. સાચી વાત ને? સાઉથ ઇન્ડિયન વાનગી જેવી કે ઇડલી, ઢોસા, ઉત્તપમ, મેંદુવડા. કાઠિયાવાડી વાનગીઓ જેવી કે બાજરીના રોટલા, રીંગણનું ભરથું વગેરે. શું થયું? મોઢામાં પાણી આવ્યું ને? તે આવે જ ને, કારણ કે આ બધી જ વાનગીઓ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ખરું ને? મિત્રો, તો આ આપણે ભારતના લોકોના વિવિધ સ્વાદનો પરિચય મેળવ્યો. ખરી વાત ને? આજે આપણે આવું જ સ્વાદથી ભરેલું ભરપૂર યુનિટ માણવાનું છે. તો ચાલો, હવે તમને સમજાઈ જ ગયું હશે કે આપણા આજના યુનિટનું નામ શું છે? કોણ કહેશે? અંગ્રેજી વિષયના સેમિસ્ટર 2ના યુનિટ 1નું નામ? હા, ટેસ્ટ ઓફ ઇન્ડિયા. તેમાં કુલ 11 એક્ટિવિટીઝ છે. કેટલી? 11. તમારે આ બધી જ એક્ટિવિટીઝ શીખવી છે ને? તો મિત્રો, તમે તૈયાર થઈ જાઓ. તમારું અંગ્રેજીનું પાઠ્યપુસ્તક ખોલો અને તેમાં આપેલ યુનિટ 1 ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયાને ધ્યાનપૂર્વક જુઓ. ચાલો, આપણે યુનિટ 1ની બધી જ એક્ટિવિટીઝને સૌપ્રથમ એક રૂપરેખા દ્વારા સરસ રીતે સમજીએ. યુનિટ 1 ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા. એક્ટિવિટી 1A પોએમ A mind activating day.
B. Find out the word pairs. C. Complete the table. Make sentences. Activity 2A. Read the following dialogues. Scene 1, Scene 2 and Scene 3. B. Read and enact. Scene 1, Scene 2, Scene 3 and Scene 4. Activity 3A. Read the dialogues and perform them. B. Complete the dialogues. C. Play this game. Activity 4A. Read the story. Taste the waste. B. Action words. C. Tick the ingredients used for avial. D. Write true or false. E. You want to prepare avial. Give numbers to these steps. F. Now narrate the recipe to the class. Activity 5. Recite, sing and enjoy. Activity 6A. Riddles. B. Name food dishes that are made at your home. C. Read the following recipes. Dal bati, dal dhokli. D. Answer the questions for above recipes. E. Name 3 to 5 of your favorite dishes. Activity 7. Name the things that are thrown away at home or in school. Activity 8A. Read the paragraph. B. Write action words from the story. C. Arrange following sentences in the order of the story. Activity 9. Answer the questions. Activity 10. A. Color the picture. B. Fill in the blanks. Activity 11. Fun time. આજે આપણે યુનિટ 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયામાં એક્ટિવિટી 1A ની પોયમ અ માઇન્ડ એક્ટિવેટિંગ ડેનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરીશું. એક્ટિવિટી 1Bમાં આપેલ વર્ડ પેર્સના વર્ડ પોયમમાંથી શોધીને લખીશું અને એક્ટિવિટી 1Cમાં આપેલા ટેબલને કમ્પ્લીટ કરી તેના પરથી વાક્યો બનાવતા શીખીશું. ચાલો હવે તમે તમારા પાઠ્યપુસ્તકમાં યુનિટ 1માં આપેલ એક્ટિવિટી 1A ની પોયમને ધ્યાનથી જુઓ. આ પોયમનું નામ છે અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે, એટલે કે મગજને પ્રવૃત્ત કરતો દિવસ. જો તમારી મમ્મી કે ઘરમાંથી અન્ય કોઈ વડીલ તમને 5 રૂપિયા આપી બજારમાંથી તમારી ગમતી વસ્તુ ખરીદી લાવવા જણાવે તો તમે બજારમાંથી તે 5 રૂપિયાનું શું લાવશો? ઓહો, લાગે છે તમે મૂંઝવણમાં મુકાઈ ગયા છો, ખરું ને? હા, કારણ કે આપણે જ્યારે જાતે
બજારમાં ખરીદી કરવા નીકળીએ ત્યારે બજારમાંની ઘણી બધી વસ્તુઓને જોઈ આપણે તે નક્કી નથી કરી શકતા કે આપણે શું લેવું અને શું ન લેવું. એક્ટિવિટી 1A ની આ પોયમમાં પણ આ જ વાત દર્શાવવામાં આવી છે. આ પોયમમાં જ તમારા જેવો એક છોકરો મિસિસ સ્વીટીને જોવા શહેરમાં જાય છે. મિસિસ સ્વીટી તેને ₹1 આપે છે. હવે આ ₹1 તેણે બજારમાંથી શું લેવું અને શું ન લેવું તે તેની મૂંઝવણમાં વર્ણવે છે. તમારે આ સરસ મજાની પોયમને ગાતા શીખવી છે ને? તો ચાલો આપણે પોયમ અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે ને ધ્યાનપૂર્વક સાંભળીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ કાવ્યનું શ્રવણ કરીશું. Activity 1. A mind activating day. I went to the city to see Mrs. Sweetie. She gave me ₹1 to buy a toffee. The toffee was sour, so I bought a flower. The flower was dead, so I bought some thread. The thread was thin, so I bought a pin. The pin was sharp, so I bought a harp. The harp wouldn't play, so I gave it away. I went back to the city to see Mrs. Sweetie. I went back to the city to see Mrs. Sweetie. તમને આ માઇન્ડ એક્ટિવેટિંગ ડે આ પોયમ સાંભળવાની મજા આવી ને? જો આ પોયમ તમારે પણ ગાતા શીખવી હોય તો તમારે તેમાં આવતા કેટલાક નવા શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરતા શીખવું પડે, ખરું ને? તો હવે આપણે આપણી પોયમ આ માઇન્ડ એક્ટિવેટિંગ ડેના નવા શબ્દોની પ્રવૃત્તિ જોઈશું. તમારે આ શબ્દોને ધ્યાનપૂર્વક સાંભળી સ્પષ્ટ ઉચ્ચારણ સાથે બોલીને તમારી અંગ્રેજીની નોટબુકમાં લખવાના છે. તો ચાલો આપણે આ પોયમમાં આવતા નવા શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરતા શીખીએ. આર યુ રેડી? Activity 1. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલા શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરીએ. City, city. Sweetie, sweetie. Rupee, rupee. Toffee, toffee. Sour, sour. Bought, bought. Flower, flower. Thread, thread. Sharp, sharp. Harp, harp. તમે એક્ટિવિટી 1A ની પોયમના શબ્દોને ધ્યાનપૂર્વક સાંભળી સ્પષ્ટ ઉચ્ચારણ સાથે બોલીને તમારી અંગ્રેજીની નોટબુકમાં લખ્યા ને? ખૂબ સરસ. વિદ્યાર્થી મિત્રો, આ માઇન્ડ એક્ટિવેટિંગ ડે આ પોયમમાં એક એવા છોકરાની વાત કરવામાં આવે છે કે જે પોતાની આંટ મિસિસ સ્વીટીએ આપેલો ₹1 કોઈન કેવી રીતે વાપરે છે તે દર્શાવવામાં આવ્યું છે. તો ચાલો હવે આપણે આ પોયમ આ માઇન્ડ એક્ટિવેટિંગ ડે કવિતાને ધ્યાનપૂર્વક વાંચીને સમજીએ. Activity 1. A mind activating day. This poem, A Mind Activating Day, is about a young boy who got ₹1 coin from his aunt Mrs. Sweetie and how he uses this ₹1 coin. Read the following poem. I went to the city to see Mrs. Sweetie.
she gave me a rupee to buy a toffee. Explanation. One day I went to the city to meet Mrs. Sweetie. When I met her, she gave me a rupee to buy a toffee. જુઓ મિત્રો, આ છોકરો એક દિવસ મિસિસ સ્વીટીને મળવા શહેરમાં ગયો. જ્યારે છોકરો તેમને મળ્યો ત્યારે તેમણે તેને ટોફી ખરીદવા 1 રૂપિયો આપ્યો. The toffee was sour, so I bought a flower. The flower was dead, so I bought some thread. Explanation. The toffee I bought was sour, so bought a flower. The flower I bought in place of a toffee was dead, so I gave it back and bought some thread. મિત્રો, આ છોકરાએ વિચાર્યું કે ટોફી તો ખાટી હશે, તેથી તેણે એક ફૂલ ખરીદ્યું. પણ તેણે ખરીદેલું ફૂલ તો સુકાઈ ગયેલું હતું, તેથી તેણે એ ફૂલ પાછું આપી પૈસા પાછા લઈ લીધા અને થોડો દોરો ખરીદ્યો. The thread was thin, so I bought a pin. The pin was sharp, so I bought a harp. Explanation. The thread I bought was thin, so bought a pin. The pin was very sharp and it can hurt anyone, so I gave it back and bought a harp. પણ તેણે ખરીદેલો દોરો પાતળો હતો, એટલે તેણે ટાંકણી ખરીદી. ટાંકણી તો ખૂબ અણીવાળી એટલે તીક્ષ્ણ હતી. તે કોઈને પણ વાગી શકે તેમ હતી. તેથી તે રમકડાની દુકાને જાય છે અને ત્યાંથી એક હાર્પ ખરીદે છે. The harp wouldn't play, so I gave it away. I went back to the city to see Mrs. Sweetie. Explanation. The harp I bought would not play, so I gave it away and again went to city to meet Mrs. Sweetie. પણ હાર્પ તો તેનાથી વાગતો જ નથી, તેથી તેણે હાર્પ પણ દુકાનદારને પાછું આપી દીધું. ત્યારબાદ તે કંઈ પણ લીધા વિના શ્રીમતી સ્વીટીને મળવા પાછો શહેરમાં જાય છે. આપણી સાથે પણ ઘણીવાર આવું જ થાય છે. આપણે બજારમાં ખરીદી કરવા નીકળીએ અને કંઈ પણ લીધા વિના ઘરે પાછા ફરીએ, ખરું ને? આ કવિતા તો ખૂબ જ સરસ છે. તમારે આ કવિતાને ફરીથી સાંભળવી છે? હા, તો ચાલો આપણે અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે કવિતાને સરસ મજાના સંગીત સાથે સાંભળીએ. Activity 1. A mind activating day. I went to the city to see Mrs. Sweetie. She gave me a rupee to buy a toffee. The toffee was sour, so I bought a flower. The flower was dead, so I bought some thread. The thread was thin, so I bought a pin. The pin was sharp, so I bought a harp. The harp wouldn't play, so I gave it away. I went back to the city to see Mrs. Sweetie. I went back to the city to see Mrs. Sweetie. To see Mrs. Sweetie. મને તો આ કવિતા મોઢે થઈ ગઈ. તમને પણ યાદ રહી ગઈ હશે ને? ખૂબ સરસ. હવે આપણે આ કવિતામાંથી જ શબ્દો શોધીને વર્ડ પેર્સની એક્ટિવિટી 1B ના
જવાબો લખવાના છે. આ શબ્દો તમારે તમારા પાઠ્યપુસ્તકમાં જ લખવાના છે. તો ચાલો હાથમાં પેન લઈ લો, તમારું પાઠ્યપુસ્તક ખોલો અને જુઓ એક્ટિવિટી 1B ને. આપણે શોધીએ વર્ડ પેર્સ. એક્ટિવિટી 1B. Find out the word pairs from the poem. અહીં આપણે સરખા ઉચ્ચારણવાળા વર્ડ્સ પોયમમાંથી શોધીને લખવાના છે. ચાલો આપણે તેનું એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ: સિટી, સ્વીટી. મિત્રો, આ મુજબ જ આપણે પોયમમાંથી વર્ડ્સ શોધીને વર્ડ પેર્સ બનાવીને લખવાના છે. તો ચાલો શરૂ કરીએ. 1. RUPEE રૂપી. આ વર્ડની પેર છે TOFFEE એટલે કે ટોફી. 2. DEAD ડેડ. આ વર્ડની પેર થશે THREAD થ્રેડ. 3. PIN પિન. તેના વર્ડની પેર કઈ થશે? THIN થિન. 4. SHARP શાર્પ. તેની વર્ડ પેર કઈ થશે? HARP હાર્પ. 5. SOUR સોર. તેની વર્ડ પેર કઈ થશે? FLOWER ફ્લાવર. તમે તમારા પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી 1B ના વર્ડ પેર્સની બરાબર નોંધ કરીને? ગુડ. હવે કહો જોઈએ, આ કવિતામાં છોકરાએ કઈ કઈ વસ્તુઓ ખરીદી અને તે વસ્તુઓ શા માટે પાછી આપી દીધી? જેને ખબર હોય તે પોતાનો હાથ ઊંચો કરો તો. અરે વાહ, તમારામાંથી તો ઘણા બધાને ખબર છે. ખૂબ સરસ. આપણને એક્ટિવિટી 1C ના જવાબો લખવા માટે આ જ માહિતીની જરૂર છે. એક્ટિવિટી 1C વિશેની વિગત તમારે તમારી અંગ્રેજીની નોટબુકમાં લખવાની છે. તો ચાલો હવે હાથમાં નોટબુક અને પેન લઈ લો. આપણે એક્ટિવિટી 1C ની વિગતોને ધ્યાનપૂર્વક સમજી અને લખીએ. એક્ટિવિટી 1C. Complete the table. I gave back
હવે કહો જોઈએ કે આજે આપણે શું શું ભણ્યા? હા, આજે આપણે એક્ટિવિટી 1A માં પોયમ અ માઇન્ડ એક્ટિવેટિંગ ડેનો ધ્યાનપૂર્વક અભ્યાસ કર્યો. ત્યારબાદ એક્ટિવિટી 1B માં વર્ડ પેર્સના વર્ડ્સને પોયમમાંથી શોધીને લખ્યા અને એક્ટિવિટી C માં આપેલા ટેબલને કમ્પ્લીટ કરીને તેના પરથી યોગ્ય સેન્ટેન્સીસ બનાવીને આપણી અંગ્રેજીની નોટબુકમાં પણ લખ્યા. બધાએ આટલું કામ બરાબર પૂરું કર્યું ને? ખૂબ સરસ. આવતા એપિસોડમાં આપણે એક્ટિવિટી 2A અને 2B માં આપેલા પ્લેઝના ડાયલોગને સમજીશું. મિત્રો, આજે હું તમને એક હોમવર્ક આપીશ. આ પ્લેઝને તમારે ઘરેથી ખૂબ જ ધ્યાનપૂર્વક વાંચી લાવવાના છે. બરાબર? ત્યાં સુધી આવજો.